લુકામાંથી પાઠ અધ્યાય 15 કડી 29 થી 37। ત્યાંથી ઈસુ ગાલિલના સરોવર પાસે આવ્યા અને એક ડુંગર પર જઈને બેઠા હતા। એવામાં લોકોના ટોળે લૂલા, આંધળા, મૂંગા, અપંગ અને એવા બીજા ઘણાને લઈને તેમની પાસે આવ્યા અને એ બધાને તેમને ચરણે મૂક્યા। ઈસુએ તેમને સાજા કર્યા। જ્યારે લોકોએ મૂંગાને બોલતા, અપંગને સાજા, લૂલાને ચાલતા અને આંધળાને દેખતા થયેલા જોયા, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈને ઇઝરાયેલના ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા। ઈસુએ પોતાના શિષ્યોને બોલાવીને કહ્યું, આ લોકોને જોઈને મારું હૈયું ભરાઈ આવે છે। તેઓ 3 દિવસ થયા મારી સાથે ને સાથે છે અને હવે એમની પાસે કંઈ ખાવાનું નથી। હું એમને ભૂખ્યા વિદાય કરવા માંગતો નથી। કદાચ રસ્તામાં તેઓ લોથ થઈ જશે। શિષ્યોએ કહ્યું, આટલા બધા લોકોને થઈ રહે એટલા રોટલા આ વગડામાં અમારે લાવવા ક્યાંથી? ઈસુએ પૂછ્યું, તમારી પાસે કેટલા રોટલા છે? શિષ્યોએ કહ્યું, 7 અને થોડી ઝીણી મચ્છી। પછી ઈસુએ લોકોને જમીન ઉપર બેસી જવા કહ્યું અને પોતે પેલા 7 રોટલા અને મચ્છી લઈને ઈશ્વરનો આભાર માની ટુકડા કરી શિષ્યોને આપ્યા અને શિષ્યોએ લોકોને આપ્યા। બધાએ ધરાઈને ખાધું અને વધેલા ટુકડા ભેગા કર્યા તો 7 ટોપલા ભરાયા। આ પ્રભુની વાણી છે। ઈસુની જય। વાલા મિત્રો, આજે માતા ધર્મસભા એક મહાન સંતનો તહેવાર ઉજવે છે। આ સામાન્ય રીતે જોવા જઈએ તો ડિસેમ્બર મહિનામાં બહુ ખાસ સંતોનો તહેવાર આવતો નથી। માત્ર 2 જ વ્યક્તિઓનો તહેવાર આપણે ઉજવે છે। એક તો આજના સંત એવા સંત ફ્રાન્સિસ ઝેવિયર અને 8મી ડિસેમ્બરે આવશે ઇમાક્યુલેટ કન્સેપ્શન ઓફ બ્લેસડ વર્જિન મેરી, એટલે કે નિષ્કલંક ગર્ભાધારનું પર્વ। આ 2 જ તહેવાર માતા ધર્મસભા આ આગમન ઋતુમાં ઉજવે છે। વાત કરીએ સંત ફ્રાન્સિસ ઝેવિયરની। સંત ફ્રાન્સિસ ઝેવિયર 1506માં સ્પેન દેશના નવારા રાજ્યમાં એમનો જન્મ થાય છે અને જ્યારે યુવાન હતા ત્યારે એક બુદ્ધિશાળી વ્યક્તિ અને કંઈક કરી બતાવવાની જીવનમાં એમનામાં જિજ્ઞાસા હતી। જ્યારે એમને પેરિસ યુનિવર્સિટીમાં જવાનું થાય છે ત્યારે એમને એક મહાન વ્યક્તિનો ભેટો થાય છે। કોણ છે મહાન વ્યક્તિ? એ છે સંત ઇગ્નેશિયસ ઓફ લોયોલા, એટલે કે સંત ઇગ્નાસનો એમને ભેટો થાય છે। જ્યારે સંત ઇગ્નાસનો એમને જ્યારે ભેટો થાય છે ત્યારે સંત ઇગ્નાસ એમને એક વાક્ય આપે છે, ક્યા પાએગા તું જીત કર ઇસ દુનિયા કો, ક્યા લાભ હોગા खोकर आत्मा को, तू आजा यीशु के पास, तुझे यीशु बुला रहा। સંત ઇગ્નેશિયસ લોયોલા, સંત ઇગ્નાસ એમને આ વાક્ય આપે છે, માણસ આખું જગત જીતી લે પણ પોતાનો આત્મા ખોઈ બેસે એમાં એક ખાટીઓ છું। આપણે 2 શુભ સંદેશમાં આ વાક્ય જોવા મળે છે, એક માથીનો શુભ સંદેશ અને એક માર્કનો શુભ સંદેશમાં। અને જ્યારે આજે ખરેખરનું વાંચન જોવા જઈએ ત્યારે આપણને યાદ આવે ત્યારે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને મોકલે છે, તમે જાઓ અને શુભ સંદેશની ઘોષણા કરવા। ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા છોડ થોડા છે, એટલે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે। એટલા માટે જ્યારે આજના શુભ સંદેશમાં આપણે આગળ વાંચીએ ત્યારે છેલ્લી કલમમાં પ્રભુ કહે છે, જે તમારો સ્વીકાર કરે છે એ મારો સ્વીકાર કરે છે, જે તમારો અસ્વીકાર કરે છે એ મારો અસ્વીકાર કરે છે, અને જે મારો અસ્વીકાર કરે છે તે મને મોકલનાર પરમપિતાનો અસ્વીકાર કરે છે। આજના સંત આપણને એ શીખવાડી જાય છે, જ્યારે સંત ફ્રાન્સિસ ઝેવિયર પોતાનું કલ્ચર છોડીને પોતાનો દેશ છોડીને 1542માં ભારતમાં આવે છે અને ભારતમાં ગોવા ખાતે પોતાનું જીવન અર્પી દે છે અને પોતાના જીવન દ્વારા સેવા કાર્યો અને ખાસ કરીને એજ્યુકેશન અને બાળકોને ધર્મ શિક્ષણમાં પોતાનો મહત્વનો ફાળો આપે છે। વાલા મિત્રો, પોતાનો દેશ છોડીને, ભાષા છોડીને કશું વિચારતા નથી, બસ પ્રભુ ઉપર વિશ્વાસ, પ્રભુને કેન્દ્રમાં રાખીને બસ એ પોતાનું જીવન જીવતા ગયા। જ્યારે 3 ડિસેમ્બર 1552માં જ્યારે ચીનમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે ચીન મુકામે જતા હતા ત્યારે પોતાનું
એમનું અવસાન થાય છે. જ્યારે એ સમયગાળો આપણે યાદ કરીએ ત્યારે 1552 થી લઈને 2025 નો સમયગાળો એટલે કે 473 વર્ષ થાય છે. હજુ સુધી એમની લાશ હયાત છે. એ દર્શાવે છે પ્રભુ ઉપરની શ્રદ્ધા, પ્રભુ ઉપરનું કાર્ય, પ્રભુ માટે પોતાનું જીવન અર્પી દેનાર એવા મહાન સંતનો તહેવાર આજે માતા ધર્મસભા ઉજવે છે. ત્યારે આવો, આપણને પણ માતા ધર્મસભા આહવાન કરે છે, આમંત્રણ આપે છે કે આપણે પણ પ્રભુને કેન્દ્રમાં રાખીને, પ્રભુ પર વિશ્વાસ રાખીને જે સંત ફ્રાન્સિસ ઝેવિયર જે કાર્યો કર્યા એ કાર્યો આપણે પણ આપણા જીવનમાં, એ મૂલ્ય પણ આપણા જીવનમાં ઉતારી અને આપણે પ્રભુનો મહિમા કરીએ. આમીન.